લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મારું પોડકાસ્ટ થવાનું છે. મેં ઘણાએ કીધું, પપ્પાને ફોન આવતા કે તમારી છોકરીને બંધ કરાવી દો, વ્યવહાર નહીં થાય, માંગા નહીં આવે, તો એ લોકો સુધી આ પોડકાસ્ટ પહોંચવો જોઈએ. હું શું છું, લોકો મને ઓળખવા જોઈએ. એકદમ 100 KB થઈ જાય. ઓ થેન્ક યુ, આઈ વિશ થઈ જાય ભાઈ કે યાર વ્યૂ નથી આવતા. હમણાં જેવું થયું હતું, વ્યૂઝ નહોતા આવતા, કામ નહોતું મને મળતું. મને એવું થયું યાર મેં જોબ છોડીને તો કંઈ ખોટું નથી કર્યું ને. ત્યાં મારી બા નથી, મતલબ ડેથ થઈ ગઈ છે, પણ મારા સૌથી વધારે વાલા છે મને મારી બા છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા મસ્ત હશો અને હું પણ મસ્ત છું. સવારના 10 વાગી ગયા છે. તો આજના બ્લોગની શરૂઆત કરીએ. અને આજનો બ્લોગ બહુ જ જોરદાર થવાનો છે, કેમ કે આજે છે મારું પોડકાસ્ટ અને લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મારું પોડકાસ્ટ થવાનું છે. એટલે એક્સપિરિયન્સ મારો કેવો રહેશે હું આખો આ વિડીયોમાં તમને શેર કરીશ. પોડકાસ્ટ મારો કેવો રહેશે, શું હશે એ આખું તમને બતાવીશ અને મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ આ કેવો રહેશે એ પણ બતાવીશ. તો ચલો અત્યારે મસ્ત હવે ઘરનું કામ ફટાફટ કરી નાખીએ, ખોટી આપણે ફાકી નહીં કરીએ. તો ગાઈસ, લાલુભાઈ આવી ગયા છે આપણા, તો આપણે મસ્ત હવે નીકળી ગયા છીએ. જો આ લાલ્યો ડાઘ્યો કૂતરો, અને હવે અમે લોકો જઈએ છીએ લોકેશન ઓન કરી દઈએ આપણે, કેમ કે રસ્તો તો આપણે જોયો નથી. તો ચાલો, ત્યાં જોયો છે, હોશિયાર છે, આખું સુરત એને ફરેલું જોયું દોસ્તો. તો ચાલો ફટાફટ ખોટી પંચાયત કર્યા વગર આપણે પેલા લોકેશન ઉપર પહોંચી જઈએ. ચાલો. કેવું લાગી રહ્યું છે આજે? ફર્સ્ટ પોડકાસ્ટ છે. ઘરેથી આવી ને ત્યારે મંદિરે ભગવાનને પગે લાગી રહ્યું કે બહુ બેસ્ટ થવું જોઈએ, અને આ પોડકાસ્ટ પછી છે ને મતલબ કામ મળવા જોઈએ, લોકો સુધી આ પોડકાસ્ટ પહોંચવો જોઈએ. હું શું છું, લોકો મને ઓળખવા જોઈએ, એકદમ બેસ્ટ થવું જોઈએ એમ. ઓકે. બધાને પંચાયત તો હોય ને કે આની લાઈફમાં શું ચાલે છે, આની લાઈફમાં શું છે, કેવું છે. એટલે મેં વિચાર્યું કે હે ને બ્લોગ કન્ટિન્યુ કરું. અને બ્લોગ છે ને હું પહેલા યુટ્યુબમાં બનાવતી. યુટ્યુબમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો મને. પછી ઇન્સ્ટામાં મૂકવાનું ચાલુ કર્યું ને, તમારું કામ બહુ સારું છે આ રીતે. તો એ રીતે ધીરે ધીરે આગળ ગઈ, સારું લાગ્યું એટલે બ્લોગ કન્ટિન્યુ રાખ્યા. પછી હમણાં થોડાક ટાઈમ પહેલા મને થયું કન્ટેન્ટ પણ બનાવવા પડે, તો કન્ટેન્ટ એક અલગ ચેનલ કરી. ના ના, એક ઝટકામ જોબ થોડી જ છોડાય. 15-16 હજાર આવે છે, એ થોડી આમાંથી કઈ આવશે. એટલે મેં વિચાર્યું કે ના, જોબ નથી છોડવી, પેલા કન્ટિન્યુ બ્લોગ કરું. લોકોને ગમે છે, નથી ગમતું એ જોઈએ. તો એ રીતે ફોલોવર્સ કોઈ નહોતા, 1000 સુધી ફોલોવર્સ મારા હતા. 100 KB થઈ જાય. ઓ થેન્ક યુ, આઈ વિશ થઈ જાય. મારી ઈચ્છા છે કે આવતો બર્થડે આવે ને મારો, ત્યાં 100 કે યુટ્યુબમાં પણ થઈ જાય અને ઇન્સ્ટામાં પણ થઈ જાય. ક્યારે બર્થડે છે કહી દો? 20 નવેમ્બરે. થઈ જશે. મહેનત કરતી રહીશ, છોડવાનું નથી. હા, ક્યારેક એવું થાય કે યાર વ્યૂ નથી આવતા. હમણાં જેવું થયું હતું, વ્યૂઝ નહોતા આવતા, કામ નહોતું મને મળતું. મને એવું થયું યાર મેં જોબ છોડીને તો કંઈ ખોટું નથી કર્યું ને. થોડુંક એવું લાગ્યું કે જોબ પાછી ચાલુ કરું, અને શોધવાય માંડી હતી, પૂછવા લાગી હતી, ઇન્ટરવ્યુ દઈએ 2-3 જગ્યાએ. પણ પછી એમ થયું કોણ યાર ગધેડાની મજૂરી કરે, એના કરતા બેસ્ટ આપણું આ જે છે એ જ કરું ને, જોબ નથી કરવી. કન્ટિન્યુ આ જ રાખો. આ વાત ઉપર આપણે ચર્ચા કરીશું. હવે થોડુંક છે ને પોડકાસ્ટ ને ટર્ન આપે અને એક ન્યુ બોર્ન બેબી કરવાની. બા 5 રૂપિયા, પણ જ્યારે રૂપિયામાં ખબર પડે ડીશ, ગોળાની ડીશ આવતી ને એવું બધું આવતું, એ બધું ત્યારે મારા બા કહેતા કે તું કઈ કમાઈ નથી લાવતી. એટલે બાનું તો કેવું હોય, કેમ કે હું બધા પૈસા વાપરી જતી હોય. મારા પપ્પા જો કે આપતા એને, પણ ત્યારે એવું થતું કે હું મોટી થઈશ ને ત્યારે છે ને બાની બધી વિશ પૂરી કરીશ, બાને જે જોઈએ બધું લઈ આપીશ. પણ અત્યારે મારા બા નથી, મતલબ ડેથ થઈ ગઈ છે. પણ મારા સૌથી વધારે વાલા છે મને મારા બા છે. એટલે બા એવું કહેવાય કે વડીલોને હાથના અંદર તમારું આખું જીવન ગયું છે. નાની હતી ને ત્યારે બધા એમ કહેતા હું કાંઈ નહીં કરી શકું, મારામાં કઈ આવડત નથી. અને હા, હું ખગા જેવી જ હતી, મને કઈ ખબર ન પડતી. એમ કહેવાય ને કે કઈ એટલે કઈ સેન્સ નહોતું, કપડાં કેમ પહેરવાનું, કઈ રીતે રહેવાનું, જીવન કેવું છે મારું, કઈ નહીં. આ બધું છે ને હું એક એરોસ્ટેટમાં ગઈ ને પછીથી બધું આવ્યું. એમાં ગ્રૂમિંગ ને બધા ક્લાસીસ કરાવવામાં આવ્યા, પછી મારામાં આ બધું ડેવલપ થયું છે. બાકી જ્યારે નાની હતી ને ત્યારે મને એ ફિલ્ડ થોડીક આમ છે એવી, એટલે પછી જ્યારે ટિકટોક આવ્યું ને ત્યારે એમાં વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યા. ત્યારે વિડીયોઝ બનાવતી અને ઈ લોકોને બહુ ગમતા. ત્યારે તો કેવા બધા એમ કે મુંજરા કરે છે, ડાન્સ કરે છે સોંગ ઉપર ને એવું બધું, ક્રિન્જ. અને ત્યારે સ્ટાર્ટિંગમાં ઘણાએ કીધું, પપ્પાને ફોન આવતા કે તમારી છોકરીને બંધ કરાવી દો, વ્યવહાર નહીં થાય, માંગા નહીં આવે, આવું બધું થતું. પછી ત્યારે પપ્પાએ કીધું ને એટલે મેં બંધ કરી દીધું. ત્યાંથી હવે રૂપાળ આવે, એ લોકો જ આગળ આવે. જરૂરી નથી, અંદર માણસની અંદર ટેલેન્ટ છે ને એ બહાર આવવું જોઈએ. બાકી દેખાવડા નથી તો ઘણા લોકો છે, પૈસા આવશે એટલે દેખાવ આપમેળ આવી જશે. સુલझी हुई बातें कर रही है लड़की. ओके. નેગેટિવિટી ક્યારે આવી છે લાઈફમાં તમારી? ના, એવું તો નથી. એવું ક્યારેક છે ને એમ થાય, મતલબ આ ફિલ્ડમાં નહીં, જ્યારે હું જોબ કરતી ને ત્યારે એવું થતું કે સેલેરી આટલી જ છે અને મમ્મી પપ્પાને હું ટેકો કરી શકતી હોઈશ કે નહીં. અને ઘણી વાર તો છે ને એવી રીતે તો ને હું બધા વચ્ચે, મારી મમ્મીએ છે ને લોકોનું સાંભળીને મને બહુ સપોર્ટ કર્યો છે.
થોડો ડીપ જતો રહ્યો આખો પોડકાસ્ટ. ઓકે, નાનપણથી એટલે દુઃખ બહુ જોયું છે એવું કહી શકાય. સ્ટ્રગલ રીતે હા. મીન્સ કે 3 ભાઈ બહેન છે ને એમાંથી સૌથી વધારે સ્ટ્રગલ મેં કર્યું છે. એટલે જ પૂછવાનું હતું, 10th કોઈ ભાઈ છે standard- તમારો? હા છે, મારો Okay. મોટો ભાઈ છે. ઓકે. 10th સ્ટાન્ડર્ડ નું વેકેશન આવે ને ત્યારે મેં કરિયાણાની દુકાનથી કામ કરવાનું ચાલુ. જેટલું આવશે ને એટલું કામ કરી લઈશ. હમ. પણ છે ને સામે મને એટલું ઇનપુટ છે ને તો આઉટપુટ મને મળવું જોઈએ એમ. હા, અને result મળવું અત્યારે જોઈએ. હા અત્યારે મારે કઈ એવું નહીં કે છે ને પૈસા મળવા જ જોઈએ. બસ અત્યારે મારું હું એ સ્ટેજ ઉપર છું, લોકો મને બધા ઓળખવા જોઈએ કે આ ભાઈ જાહ્નવી પટેલ છે, આ ફૂડી ગર્લ છે. લોકોના મોઢે હોવું જોઈએ. જેમ કેમ અત્યારે સૌરવ જોશી થાય છે એમ હું મારું ડ્રીમ છે કે યુટ્યુબર બનું ને તો બધા જ ઓળખવા જોઈએ કે ફૂડી ગર્લ જાહ્નવી પટેલ આ રીતે. ઓકે, સી આ એક ખાસિયત હોય છે પોડકાસ્ટની કે જ્યારે પોડકાસ્ટ તમે યુઝ્યુઅલી કરો ને અને કોઈ મેં 3-4 જગ્યાએ અલગ જગ્યાએ ગઈ. અડાજણ છે, વેસુ છે, પછી મેં પ્રેસમાંય કામ કર્યું છે. દિવ્ય ભાસ્કર વાળું પ્રેસ છે ને, ઘરે જઈને પેપર વેચવાના એમાંય મેં કામ કરેલું છે. 9000 સેલેરી હતી. આઈ લાઈક યોર ઓનેસ્ટી બ્રો. પહેલા તો કે બધું જ કહી દો. બધું જ. અને મને કામ કરવામાં કઈ શરમ નથી. મેં પહેલા જ તમને કીધું ઘરે જઈને પેપર વેચવાના ને. અને ત્યાં કેવું અમુક એવા લોકોને ઘરે જઈએ ને તો ઘર જોઈને એમ થતું ઓ વાવ આ લોકોને કેવું બેઠા બેઠા બિંદાસ બધું આમ. તો ત્યારે મને એમ થતું કે હું એક દિવસ છે ને કમાઈશ, આ લોકોની હારે આવીશ ને બધું રહેવી. મારા પપ્પા તમે ગમે એવું કઈ પણ કરી નાખશો ને, એક શબ્દ નહીં બોલે, ખીજાશે નહીં, કાંઈ નહીં. ઉલટાનું મમ્મી છે ને વાહો પાડ નાખશે, એટલું મારશે. પણ તો બી નથી બીક તોય લાગતી. નહીં. તોય મારી મમ્મી છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ ની જેમ. કાંઈ પણ અમારા ફ્રેન્ડ સર્કલમાં આમ તેમ થયું હોય ને તો મમ્મીને બધું શેર કરું. કારણ છે આ છે બધું મમ્મીને કહી દઉં. પણ છે ને પપ્પા જોડે કોઈ જાતની વાત નહીં. કામ પૂરતું કામ, ખાવાનું ટાઈમ ટુ ટાઈમ ખાઈએ ઈ. અને ક્યારેક આમ પૂછે તારા મમ્મી ક્યાં ગયા છે આ તે, બસ એવી જ રીતે. તો એ લોકોને મારે એટલું કેવું છે કે ભાઈ મારા પપ્પા છે પણ એ વ્લોગમાં આવતા. મારા પપ્પાને બહુ શોખ છે વિડીયોઝ ને એવું બધું બનાવવાનો. મારા પપ્પા બનાવે પણ છે ને હું એની સામે આમ કેમેરો જ ન કરી શકું. એમ થાય કે ના રહેવા દો, ખીજાઈ જશે તો. આમ ખીજાય નહીં પણ તો એવી અંદરથી બીક છે મને. બાકી એવું કઈ છે નહીં છે. હંમેશા છે ને એવું રાખવાનું આજનો દિવસ ખરાબ છે ને તો કાલનો દિવસ બહુ સારો આવશે. એ હિંમત ક્યાંથી લાવી મારે? જ્યારે ઈ લોકોને વારો પાડવામાં આવે ને ત્યારે મારોય વારો પડી જાય. અને છોકરીમાં કોઈ એવી નહીં. છોકરીમાં હું એક જ. અને 2-3 હજી ગર્લ્સ હતી ઈ હતી. આમ કહેવાય ને ગુંડી ટાઈપની છોકરી. શું ઉપર વાત ચાલે છે ને તો મિત્રતા ઉપર વાત કરીએ. ઓકે, કેટલી જરૂરી છે મિત્રતા લાઈફમાં? જેની પાસે ના હોય એને શું કહેવા માંગશો? બધા ઘણા લોકો એમ કહેતા હોય, ઘણા લોકો ખબર ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ આવે તો એમ કે આ ફ્રેન્ડને છોડી દે. ના છોડવું જોઈએ. કેમ કે ફ્રેન્ડશિપ બહુ જરૂરી છે. કૃષ્ણ સુદામાની મિત્રતા એ રીતે કઈ પણ હશે ને તો મિત્ર પહેલા કામ આવશે. અને મારે છે ને કાંઈ પણ એવું હોય ને તો મેં જેમ કીધું એમ મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એને હું કોલ કરું. અને મારું કેવું છે મને છે ને તમે કહો તો મને છે ને આમ ઈર્ષા થાય કે મારી ફ્રેન્ડ છે ને તો તારી આ બીજી નવી ફ્રેન્ડ નહીં બનાવવાની. તું મારી તમારી જ ફ્રેન્ડ. જેલેસ. હા, મારી ફ્રેન્ડ ઈ મારી ફ્રેન્ડ. હું એની જોડે હોઉં ને તોય તેમ છે ને અમારી બેને જોડે જ રહેવાનું. ત્રીજું કોઈ આવે ને તો હાથ પકડીને આગળ વહી જાઉં. મારી જોડે છે ને તો મારી જ ફ્રેન્ડ એમ. રીતે જ થાય. સીધું હું રડવા જ લાગુ કે ભાઈ તું મારી ફ્રેન્ડ છો ને તું શું કામ એની જોડે રહે છો? કોઈ એક્સપેક્ટેશન છે ફ્રેન્ડશિપ થી કે આટલું તો તારામાં આટલું ગુણ હોવા જ જોઈએ ને આટલા તો ના જ હોવા હા. જોઈએ? વોટ ઇઝ લવ ફોર યુ? પ્રેમ શું છે તમારા માટે? શિવ પાર્વતી જેવો પ્રેમ હોવો જોઈએ. એકદમ પવિત્ર. કઈ પણ કાંઈ એવું નહીં. અને એમાં કોઈ એવા શું કહેવાય પેલું ના હોવું જોઈએ, રૂલ્સ કહેવાય ને. અને કેવું છે હું અત્યારે જે ફિલ્ડમાં છું ને બાય ચાન્સ અગર મારા ફ્યુચરમાં આગળ કોઈ પાર્ટનર આવે એવું ના કહેવું જોઈએ કે તું આ ફિલ્ડમાંથી નીકળી જા, બંધ કરી દે, આ નથી સારું, એવું નહીં. કેરિંગ હોવો જોઈએ, લવેબલ હોવો જોઈએ અને મેન લોયલ હોવો જોઈએ. પોતાના ઉપર મેં તમને કેવું કીધું કે પપ્પાના પૈસા હોય તો પપ્પાના પૈસે હું આ બધા મોજ શોખ કરું ને આ તે કરું એ નહીં. પોતે કમાવ, પોતે પાર્વતી માટે માની જેમ રાખો. એટલે કાંઈ પણ હોય ને માં મારી જોડે જ કેમ આવો, હે માં પ્લીઝ મારી જોડે આવું કેમ થાય, આવી રીતે રાખો. અને મને જે જોઈએ ને બધું ભગવાને. ઓકે ગાઈસ, તો ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું ને મારે એક રીલ શૂટ કરવાની હતી. એ શૂટ મેં કરી લીધી છે અને મારો પોડકાસ્ટ આજનો બહુ જ મસ્ત રહ્યો છે. આઈ હોપ તમને બધાને પોડકાસ્ટ ગમ્યો હશે. આમાં મેં થોડીક ક્લિપ એડ કરી છે પણ આખો પોડકાસ્ટ મારો જ્યારે આવશે ત્યારે હું લિંક આપી દઈશ. તમે જરૂરથી વિઝિટ કરજો એ પેજને અને મારો પોડકાસ્ટ જોજો. બાકી આજનો પોડકાસ્ટ એકદમ બેસ્ટ હતો. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહ્યો અને ઘણું બધું મને ત્યાં શીખવા મળ્યું, જાણવા મળ્યું. અને હજી મારે ઘણી બધી પ્રગતિ કરવાની છે એટલી મને ખબર પડી છે. કેમ કે હજી હું સ્ટાર્ટિંગનો પેલું સીડી હોય ને હજુ એ પહેલી બીજી સીડી ઉપર જ છું. મારે તો એટલી મોટી ઊંચી ઇમારત ઉપર
ચડવાનું છે, એટલે હજી તો બહુ વાર છે. હા, સક્સેસ થતા વાર લાગશે, પણ હાર નથી માનવાની. કન્ટિન્યુ જે સ્પીડમાં જાઉં છું એ સ્પીડમાં કન્ટિન્યુ જવાનું છે, આગળ વધવાનું છે. પાછળ ફરીને ક્યારેય જોવાનું નથી આપણે. પાછળ જે થઈ ગયું એ થઈ ગયું, પણ આગળ શું કરવાનું છે, આગળ કઈ રીતે વધવાનું છે, એ બધું મારે જોવાનું છે. તો બસ અત્યારે ગાઈસ મારો આજનો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. ઓલરેડી 8 વાગી ગયા છે, અને આઈ હોપ તમને બધાને આજનો આ પોડકાસ્ટ વાળો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બસ આજ માટે આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.